જે લોકો એસટી બસમાં મુસાફરી કરે છે એને લઈ મહત્વના સમાચાર। હવે જીએસઆરટીસીએ મહત્વનો નિર્ણય કર્યો છે। જીએસઆરટીસીએ બસના ભાડામાં વધારાની જાહેરાત કરી છે। એક સાથે 3% ભાડા વધારો આજ રાતથી જ અમલી રહેશે। લોકલ 9 કિલોમીટર સુધી ભાડામાં જો કે કોઈ વધારો થયો નથી। જો કે જે નિર્ણય લેવામાં આવ્યો 10 થી 60 કિલોમીટર સુધીમાં ₹1 નો વધારો કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે અગાઉ 28 માર્ચના રોજ ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો। આમ 9 મહિનામાં બીજી વાર ભાડા વધારો કરવામાં આવ્યો છે। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે એસટી નિગમ દ્વારા મુસાફરોને વધુ સારી સેવા પૂરી પાડવાના ઉદ્દેશ્યથી આ 3% ભાડું વધારો કરવામાં આવ્યો છે। આજ અંગે વિસ્તૃત જાણકારી આપશે અમારી સાથે સંવાદદાતા અર્પિત જોડાઈ ગયા છે। જી અર્પિત। ગુજરાત વાહન વ્યવહાર વિભાગ વિરુદ્ધ રીતે પ્રેસ નોટ જારી કરી અને 3% ભાડા વધારાની જાહેરાત કરવામાં આવી છે। આજે રાત્રે 12 વાગ્યાથી એટલે કે 1 જાન્યુઆરીથી 2025 થી આ ભાડા વધારો લાગુ થવા જઈ રહ્યો છે। બરાબર 9 મહિના પહેલા આ એક ભાડા વધારાની જાહેરાત કરવામાં આવી હતી ને આ 9 મહિનાના સમયગાળાની અંદર જ આ બીજી વાર ભાડા વધારાની જાહેરાત કરવામાં આવી છે। નિગમ દ્વારા એ તર્ક મૂકવામાં આવ્યો છે પ્રેસ નોટમાં જે દાવો કરવામાં આવ્યો છે કે દિવસે ને દિવસે નિગમ દ્વારા સેવામાં વૃદ્ધિ કરવામાં આવી રહી છે। નવા બસ સ્ટેન્ડ હોય, નવી બસીસ હોય, કંડક્ટરની ભરતી હોય, ડ્રાઈવરની ભરતી હોય વગેરે વિકાસના કામો નિગમ દ્વારા કરવામાં આવી રહ્યા છે। એટલે કે ફેસિલિટી વધુમાં વધુ ઊભી કરવામાં આવી રહી છે, ફેસિલિટી વધુ બહેતર બનાવવામાં આવી રહી છે। જે અનુસંધાને હવે નિગમે ભાડા વધારાની નોબત આવી છે, જેના અનુસંધાને હાલ 3% ભાડા વધારાની જાહેરાત કરવામાં આવી છે। જો કે સ્પષ્ટતા એ પણ કરવામાં આવી કે 9 કિલોમીટર લોકલ જે મુસાફરી હોય છે એમાં કોઈ પણ ભાડું નથી વધારવામાં આવ્યું। 10 થી 60 કિલોમીટર લોકલ પ્રવાસ હોય છે એમાં ₹1 વધારાનો કરવામાં આવ્યો છે। સાથે જે એક્સપ્રેસ બસીસ હોય છે એ એક્સપ્રેસ બસમાં મુસાફરી કરવા વાળા પ્રવાસીઓને 3% લેખે ભાડા વધારાની જાહેરાત કરવામાં આવી છે। એટલે એક આ મહત્વની વાત જે લોકો દૈનિક એસટી બસમાં મુસાફરી કરતા હોય એમના માટે સામે આવી છે મહત્વની બાબત। અને જે વાતો કરવામાં આવી છે, જે તર્ક રજૂ કરવામાં આવ્યા છે નિગમ દ્વારા કે દિવસે ને દિવસે માત્ર ગુજરાત નહીં પણ અન્ય રાજ્યોમાં પણ જે વધારાની સુવિધા, વધારાની બસોનું સંચાલન કરવામાં આવે છે તહેવારો દરમિયાન। સાથે જ જે નજીકના રાજ્યો છે ગુજરાતને અડીને આવેલા ત્યાં પણ પોતાની જે સર્વિસીસ છે એ વધારવામાં આવી રહી છે। નવી બસો, પ્રીમિયમ બસો વધારવામાં આવી રહી છે, જેને લઈને હવે નિગમ દ્વારા ભાડા વધારાની જાહેરાત અને ભાડા વધારો કરવાની પરિસ્થિતિ ઊભી થઈ હોવાની વાત આ પ્રેસ નોટમાં કરવામાં આવી છે। બિલકુલ આભાર અર્પિત તમામ જાણકારી આપવા બદલ।